मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। સુરતના લસકાડા 4 રસ્તા પાસે 13 ફેબ્રુઆરીની સાંજના પૂરપાટ હંકારતા કાર ચાલકે વારા ફરતી બે બાઇકને ટક્કર માર્યા બાદ કાર BRTS રોડમાં ઘૂસીને પલટી જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં બે બાઇક ચાલક યુવકને હોસ્પિટલ ખસેડાતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા, જ્યારે એક યુવકને ગંભીર ઇજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઈ, જેનું આજે મોત નીપજ્યું। અમરેલીના સગાભાઈ બહેનના મોતથી પરિવારમાં ભારે શોક છે, જ્યારે અન્ય યુવકના મોતથી 3 સંતાને પિતાની છત્રછાયા ગુમાવી। હાલ આ મામલે લસકાડા પોલીસે કાર ચાલક વિરુદ્ધમાં સાપરાધ મનુષ્યવધની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે। લસકાણા ચોકડી પાસે આ બનાવ બનેલો છે, જેમાં કાર ચાલકે 4 થી 5 વાહનને અડફેટે લીધા, જેમાં બે જણાના ઘટના સ્થળે જ મૃત્યુ થયા છે। તેમાં મહેશભાઈ લાઠિયા નામના વ્યક્તિ મારા કાકા થાય છે। આ સુરતની અંદર આ 4થી કે 5મી આવી ઘટના છે, જેમાં કાર ચાલકો બેફામ બનીને લોકોને અડફેટે લે છે, જેમાં કાર ચાલક કોઈ જે ગુનો કરનાર વ્યક્તિ છે તે કોઈ પણ રીતે તેને જામીન મળી જાય છે કે કોઈ પણ રીતે એ છૂટી જાય છે, પરંતુ જે મૃત્યુ પામે એના પરિવારજનોનું શું, એ લોકોને કોનો સહારો? એટલે આવા લોકો સામે કડક ને કડક કાયદો હોવો જોઈએ કે આ લોકોને જામીન ન મળે, અને આ લોકો સામે પોલીસને પણ કડક ને કડક રીતે કાર્યવાહી કરે, જેથી કરીને બીજા લોકો આવો ગુનો કરતા 100 વાર વિચારે। કેટલા લોકોને અડફેટે લીધા હતા અને કેટલાના મોત થયા છે? 4 થી 5 જણાને અડફેટે લીધા, તેમાં 2 જણાના ઘટના સ્થળે જ મૃત્યુ થયા છે અને એક સિરિયસ છે। શું નામ છે કાર ચાલકનું? કાર ચાલકનું નામ અર્જુન વિરાણી છે। મારું નામ હાર્દિક। હાર્દિકભાઈ, શું ઘટના બની હતી? 4 વાગ્યાની આસપાસ બંને બેન અને ભાઈ બંને વરાસા જવા નીકળ્યા હતા, અને વચમાં લસકાણા પોલીસ ચોકી પાસે એમનું એક્સિડન્ટ થયું છે, અને અહીંથી ફોર વ્હીલે બહુ ફાસ્ટમાં આવતો હતો અને ફોર વ્હીલે ટક્કર મારીને એને બંનેને ઈજા પહોંચાડી છે, અને મારી માંગ એવી છે કે ભાઈ એની કડકમાં કડક સજા થાય। કેવી કન્ડિશન છે બંનેની? કન્ડિશન અત્યારે બહુ ખરાબ છે, અને મારો જે મોટો ભાઈ છે એનું તો મૃત્યુ થઈ ગયું છે, અને મારી બેન છે અત્યારે બહુ ખરાબ કન્ડિશનમાં છે। શું અપેક્ષા, શું માંગ છે તમારી? માંગ છે કે આને કડકમાં કડક સજા થવી જોઈએ, અને પ્લસ આવો બનાવ કોઈ બીજા સાથે ન બને એવી મારી માંગ છે। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ OTT પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।